જય માતાજી બાપા સીતારામ બધાને. તો કેમ છો તમે બધા મજામાં જ હશો. અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે ઘણા ટાઈમથી વ્લોગ આવતા નહીં, પણ થોડા કામમાં પડી ગયા હતા એટલે વ્લોગ નહોતા બનાવ્યા. તો હવે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને શું કહેવાય, આજે હું એક ઘરે છું અને મારા પપ્પાને મારા મમ્મીને ગયા છે આજે દાડીએ. તો જુઓ તમે, અને ફાઇનલી મિત્રો આજે આપણે જવાનું છે. આપણે પહેલાં એક દિવસ મેં વાત કરી હતી આપણે મામલતદાર સાહેબની વાડીએ, તો તેમના ભાઈ ત્યાં આવી ગયેલા છે. તો આપણે એમને મળવાનું છે અને આજે પાર્ટીનો પ્રોગ્રામ ગોઠવવાનો છે. એટલે આજે મજા આવશે, કારણ કે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કારણ કે આપણે થોડુંક નાસ્તો ને એવું કરી લઈએ, કારણ કે આજે થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું એટલે બધા વયા ગયા છે કામે. તો ચાલો, તો હવે હું નાસ્તો કરી લઉં, પછી આપણે નીકળીએ. ગયા છે આપણે વાડીએ જવાનું છે, ગામમાંથી હાલશું એટલે ભાઈ આવી ગયા છે. અમારા બે મિત્ર મેં હારે જ હોય, આજ મારા રજા છે એટલે. આ જો બિલ્લી, જો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. હવે ગામમાં જઈ મામલતદાર સાહેબની વાડીએ ને પાર્ટી ને એવું કરવાનું છે, એટલે આપણે નક્કી કરવા જઈએ છીએ. માટો મારી અને મળીએ ભાઈ, ખ્યાલ આવે. જો ભાઈ પણ હોય બે ના, કારણ કે આજે હું રખડવાની કઈક મજા અલગ જ હોય. એક દિવસ રખડવાનો ટાઈમ હોય તો રખડી લેવાય. તમે પણ બધા રખડવા હોય એવો અમારી આને. આવી ગયું છે મારા મામલતદાર સાહેબ. એલા અહીંયા છે બધા. આ ખોટા લાવ્યા તો શું ક્યાં નાખવાના? તો નાખેલા છે મારા માંથી નહોતા આવ્યા, આમથી બે તારે આજ રજા છે કા? એલા એટલે તેને ઈને કરવું નોકરી કરે. એલા એવા બનાવશે તો જેની વિડિયો એનું કઈ કેટલે હમણાં કઈ હોબર પાછો થવાનો છે. હવે હોમવારે નહીં વધશે. ભાઈ હોમવારે ફાઇનલ થઈ જાય. સીએમ ને બધાને કહી દીધું. આમ જહા આંટો મારવા નદી પાણી નાકા મૂકીને આવ્યો છું પૂરા કરી. વાન કોઈલો ધોરિયો રહ્યો સવારે. તું જાની બોલો ફોટો તો પાડ ઘઉં નો કે એ વિશાલભાઈ ને મેકલિયામાં આવે દવા છટાય કે નકર તો પાળે સાટે જો ની 35 દી સુધી છટાય એમ કે થાય. તો કેટલા દી છે ગણ્યા? એ ઘઉં 29 તારીખે ઓલા 31 પહેલી તારીખે પી રહ્યા હતા. 11મા મહિના 12મા મહિનાની પહેલી તારીખે પી રહ્યા હતા. માનો ને તો કેટલા દી? તો મહિનો મહિનો 1 મિનિટ 35 36 દિવસ થયા. 4 તારીખ નહીં છે 3 35 દિવસ તો થઈ ગયા. તો હવે ભીને ભીનું છે, કાલે હાથના પંપ ચાલુ કરીએ તો થાય. છતાં એને કીધું ઘાભા આવી જા ઘઉં કે ઘાભા તો નીકળતો તો આવે છે. આવે ઓલા પાણા છે એમાં તક તક ડુંડી નીકળી. એ વધશે નહીં. એ આમાં નકરી નો વધે ને, હેઠા પાણો પથ્થર જો એટલે નહીં વધે. જે હારું ના વાવણીએ ઊંચો રાખવો પડતો ને ઢળડા તો દાટા ને ઓણ ઘઉં બહુ વધશે નહીં. કેમ
બહુ નથી વજ્યા કોઈ ને. ઈ લાગે નીકળે પછી વધે. નીકળ્યા તોય નથી વજ્યા. ઘઉં ગાભે આવે કે નહીં એટલે ભાગ્યો ભાગ મૂકીને ભાગી જાય. હા. ઈ ગેરંટી હોતું છે પાછું. કયો માર્કો છે કીધું? ઈ જે હોય એ 20 દિવસ જ હાલશે. ISI નો હોય કે ગમે એનો હોય. એ હારું બાકસની તો ઉપાધિ હે. હું મોએ જો ને અહીંયા સડી જો લઈ લીધું. ઓલું લેવાય હેડ કાઢે ઉડી. કયું? ઈ નો જાજુ હાલે. થઈ જાય. પછી હાવ જરી જરી જ હાલો થાય. સા બનાવીએ ગપતા. હાલો તો. તમારો ટાઈમ થઈ ગયો છે. હાલો. હે? બસ ઈ જો. લાવો. લઈ લે. એ ઓલાને ફોન કર. લઈ લે બડા. તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા અને શું કહેવાય બધા હવના કામમાં છે. આપણે જઈએ છીએ આપણે ફોટો પાડવા માટે. ઘઉંની દવા મગાવવાની છે ખડ માટે એટલે ફોટા પાડવા જઈએ છીએ. હા હર્ષદભાઈ જો કહે છે હવે ઘઉંની દવા મંગાવવાની છે. આ જો લહણ આવું થઈ ગયું છે. રાજકોટ. ક્યાં જવાનું છે કાલે? રાજકોટ. કાલે રાજકોટ જવાનું છે. તો આપણે જઈએ છીએ ધીમા ધીમા ફોટો પાડવા. જો દૂર પણ બહુ મોટી થઈ ગઈ છે અહીંયા. વાડી તો આમ એક નંબર છે. તો ભાઈ ફોટો પાડવા આવ્યા છીએ અમે. આ ઘઉં 30 દિવસના થઈ ગયા છે. આપણે તમને પહેલી વાર જે મેં બતાવ્યા હતા તમને ખ્યાલ હોય તો પહેલી વાર આપણે જે જોયા હતા. જો આ ભાઈ ફોટો પાડે છે. જો પાડે ફોટો. આ પવન સરખી બધી કેવી દેખાય. આ વાડી નાખો લોકો જ કંઈક અલગ આવે કારણ કે આપણે એકવાર તો બતાવી દીધો હતો. તમને ખ્યાલ હોય તો તમે જોયું હોય છે તો જો ફોટા પાડે છે. વાવેલા છે સીણા પણ ઘણા મોટા થઈ ગયા છે. તમે જુઓ આ છે ઘઉં. તો ઘડીક આપણે આટા મારશું પછી આપણે જે સા બનાવવાની છે. તો મિત્રો આ પગલાં શેના છે તો મને કોમેન્ટ કરીને કહેજો તમે જરાક. જો આ ઝીણા ઝીણા આપણે જ્યાં જઈને કંઈક અલગ અલગ તો હોય જ છે. જો ભાઈ ક્યાં પોગી ગયા ફોટા પાડતા પાડતા. વસાળે શું કહેવાય સિંગ કરી હતી આ ખેતરમાં તો એનું સારોલું પીડ્યું છે. જો પાણી અહીંયા સુધી આવી ગયેલું છે. જો પાણી ભીનું છે. પાવડો બહુ વજનવાળો પાવડો છે. લાતો ગભાનો પાવડો છે. જે ઓલા બાજુમાં બેઠા હતા એ ગભાભાઈ એ મારા દાદા થાય છે. આમ આ એનો પાવડો છે ભાઈ લોખંડનો આખો. કેટલો વજન છે? 10 કિલો હશે કે વધારે? કેટલો હશે? 10 ની 5-6 કિલો જેવો વજન છે. બહુ ઝાઝો બધો વજન છે. પાણી વાળવામાં તો કેવરાવે પણ કઈ વાંધો આવે એમ નથી. જો આ બધું ભીનું છે. જો પાણી પાયેલું છે. દેખાય તમને? આ પાણી પી ગયું છે ને ઓઇલકા થોડુંક બાકી છે પાણી પીવાનું. હવે આપણે ઘર બાજુ જવું. ફોટા પાડી દીધા છે. હાલો તો ઉપડ્યા હવે કન્ટિન્યુ રહેજો. હજી આપણે સા બનાવવાની છે. આપણને સા બનાવતા આવડતું નથી પણ કારણ કે અહીંયા આવીએ કે નહીં એટલે મામલતદાર સાહેબના ભાઈ છે એ આપણને સા બનાવવા આપે. કારણ કે આવડતી નથી પણ જેવી હોય એવી મારા હાથની સા એ પીવે. તો આપણે આજે સા બનાવવાની છે તો કન્ટિન્યુ રહેજો. તો હવે આપણે ઘરે જઈએ છીએ. ઘરે જઈને મળીએ હવે. કેવા ફોટા બધે એક રોમ પ્લેટર લખેલું છે ને ફેરાય તો ફોટો એ નંબરમાં મૂકે. કેમ તમે હાથે બીડી વાળીને બનાવવા અહીંયા? તો શું કરું ભાવ બહુ છે. કેટલા છે બીડી? આ તો તમારે સસ્તું પડતું હશે ને? હાવ સસ્તું પડે.
આ એક ઓલામાં કેટલી બીડીઓ બને કેટલા દી હાલે તમે એ આપણે ઈ બાર દવા જા આગળ આવે એટલે કહું હું કામ છે બોલ એ તો આપણે લઈ લીધું છે શાનો સામાન આપણે ગેસ જો અહીંયા છે તો ધીમે ધીમે વસ્તુ બધી ભેગી કરીએ આપણે કન્ટિન્યુ રહેશું તો ફાઇનલી મિત્રો આપણે જો સ્ટાર્ટ કરી દીધું છે શા બનાવવું થોડા દિવસ રાજ્યનો બગાડતો DYSP માયાભાઈ તો સારા માણસ છે પણ એના છોકરાએ ખોટું કર્યું ન્યાય માટે મુખ્યમંત્રીને હાલો લઈ જાઓ ના ના તમે આ લઈ જાઓ તમારી હાટો વધારે ફરી હું નથી પીતો એટલે બધું વાંધો નહીં હાલ છે અય હર્ષદ સા લઈ જાઓ હાલો આમાં તો બીજા બધા પક્ષવાળા હોય ને બોલે આપણે ભેગા કોંગ્રેસ વાળા આમ આદમી વાળા ભાઈ જો માણસ ને આખે છે બધી સરસા ને એવું બધું કરીને બધા શું કહેવાય ફ્રી થઈ ગયા છીએ આપણે કારણ કે બેઠા તો થોડોક આનંદ આવી ગયો છે અને ભાઈ મામલતદારના ભાઈ છે જો વાડીમાં આટો મારવા ગયા છે તો કંઈક રીંગણા ઉતારે છે તો આજે આપણે રીંગણાની પાર્ટી કરવાની છે રાતે આખા રીંગણાની પાર્ટી તો આપણે પાછું રાતે પણ આવવાનું છે મામલતદારનું કંઈક આમ મકાન આવી રીતના હોય આપણે તો આવું મકાન ન બનાવી શકીએ જો આ ડોર છે અહીંયા ઊભું રહોડું લાગશે આ પછી આ શું કહેવાય બારી આ બધું મકાન હજી બનાવવાનું કામ હજી શરૂ છે હજી પ્લાસ્ટર ને એવું બધું લાગશે આમાં પછી આ શું કહેવાય ગેમિંગ રૂમ છે આપણે એના છોકરો છે જે વાસે ને એવું બધું પછી આ એનો બેડરૂમ છે અહીંયા જો કબાટ ને એવું બધું દિવાલની અંદર જ નાખેલું છે આ બાથરૂમની જગ્યા છે મકાનની અંદર જ તે બાથરૂમ ને એવું બધું હોય અને જો આ ઝટકા મશીન પણ છે આ ઘોડી બનાવી છે ઘોડી અને આ છે હોલ આ ભાઈ અહીંયા ફોન ઘુમાડે છે આપણે હું હર્ષદભાઈ કાંઈ પૂરા ઘરનું બધું દેખાડો કઈ રીતનું સીન છે હા જો પછી આ બધું શું કહેવાય આ બધું આવી રીતના છે આવો પેલા પંખો બનાવ્યો હતો પવન ખાવા માટે આ બેટરીથી હાલે એવો પંખો અટાણે તો જો આ પંખો લગાડી દીધો છે ઉપર હિસ્કો છે પછી આ બેઠક રૂમ છે સાહેબની તો આમાં પણ કપાસ છે અને જો કબાટ આમાં કંઈક આવી રીતના કબાટ છે બધા હાગના ને એવા છે જુઓ તમે સકડીને બકડીને એવો રૂમ છે આવા કારણ કે તે દી આપણે રૂમ નહોતા બતાવ્યા તો જો એ રીંગણા લઈને આવે છે વાલવેલના વેલાને એવું ઘણું ખરું છે આ દેશી ચૂલો ઉપર જો આવી રીતના ઓલું કરેલું છે અને આ પાણીનો ટાંકો આવે એની આ જાળી છે એનું આ શું કહેવાય બાવણું કરેલું છે આવો કંઈક મકાનનો લુક છે જોતો હોય આવે છે રોઈ હાથ ધોવા ગયા છે તો આવું કંઈક છે મિત્રો મામલક સાહેબનું ઘર તો હવે આપણે ઘરે જવાનું છે તો આપણે ઘરે જવું ઘરેથી પછી બસ આવીએ સાંજે કેમ કે પાર્ટી સાંજે કરવાની છે મહેમાન સાંજે આવવાના છે અહીંયા તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મજા આવશે આપણને પણ રીંગણા તો અહીંથી ઉતારવાના છે કે લાવવાના છે લાવવાના છે છે અહીંયા બધા થોડા થઈ રહે તેન રીંગણી બધીમાં એવું છે તો ઘરના રીંગણા હોય તો જામી જ જાય ને ભલામાં ઠેક આ બે પ્રકારના રીંગણા લાગે બે પ્રકારના છે ને એક થોડું છે હમ ઈ નોખા નોખા બી આ મોર પીસ છે કેવા કેવા ઓલી રીંગણી વેચી બધી
આ કેવા મોરપીસિયા કહેવાય કે હા તો આપણે રીંગણા લેવા જવાનું છે કારણ કે રીંગણાનો પ્રોગ્રામ રાતે રાખેલો છે તો આપણે સીંડું ઉગાડીએ ભાઈ ગાડી લેવા ગયા છે તો આ છે સીંડું ઉગાડી નાખીએ આપણે ગાડી આપણી આવે છે જો ગાડી દેખાય તમને આપણે ઊભા રહી જાય ઘડી જો આવે છે તો આપણે રીંગણા લેવા માટે જવાનું છે લોઈંજા સુમા ગયા છીએ ભાઈ જવા દે ગમે તે વાંધો નહીં ઓલો સેવા ભાઈ તપી બે ગયા છે અને આપણે લોંગડી થઈને રીંગણા ખરીદવાના છે માર્કેટ આપણને લેતા તો આવડતું નથી પણ ભાઈ હારે છે એટલે વાંધો નહીં આવે બસ લોંગ્યા પગવાની તૈયારીમાં આવે ટૂંક સમયમાં આપણે લોંગ્યા પૂરી નાખું જોજે હા રીંગણા તાજા છે ને આજે રીંગણા ગોતી આખા થઈ આવા ગોતાવો પાર્ટી છે મામલતદારની મામલતદારમાં કોઈ ખબર ન પડી ગઈ ચડી ગયેલા હોય મને તો જોવા બેડા હા યાર 1.5 કિલો કરવાના હા જો પાછા હારા નાખજો ને કે અમને કે ક્યાંથી રીંગણા ગોતી હું વળાઈ નહીં ખાતો બહુ મીઠું ઓકે ઓકે મરી ગઈ બોલી કે મને નથી બોલી કે એમ માથે દેવી જોઈએ ગાડી દૂર ના કાંડે કરા લે આ લે માર માથું બા હાથ પછી તો ફરવાની નહીં તમારે એક હજી આડી નાખ જો હોસ્પિટલ ગાસ નથી દો મુજા રીંગણા ને એવું લઈ લીધું છે આપણે પાછા લઈ વાળીએ નીકળી ગયા છે બે ભાઈ પાછા લઈ યા તો ફાઇનલી મિત્રો આપણે રીંગણા ને એવું લઈને આવી ગયા છે હવે આને અંદર મૂકીને આપણે થોડીક વાલોળ પણ તોડવાની છે તો બે ભાઈઓ તોડી નાખ્યા વાલોળ જો આપણા માટે ગેટ પણ ઓપન થઈ ગયા છે તો અંદર મૂકી આવી અને ક્યાં મૂકવું પડશે ઓલા ખાટલા ઉપર મૂકી તો મૂકી દીધું તો આપણે વાલોળ તોડવાની છે નાની ડીશ લઈ લે નાની ડીશ તો આ ડીશ લઈ લઈએ આપણે અને આપણે સાલો તોડવા જઈએ વાલોળ તો મિત્રો જો અહીંયા વાલોળ છે તો આપણે મંડાઈ જઈ ઘડીક તોડવા ભીનું છે લે મેં મોજા પહેર્યા છે એમ કરીએ ઉતારી લઈ થોડીક વાલોળ
તો ફાઇનલી મિત્રો આપણે જો કામ શરૂ કરી દીધું છે, વાલોળ થોડીક લઈ લીધી છે. અને શું કહેવાય કોમેન્ટમાં કરી દેજો, મેં તો વાલોળે કહીને પાપડી કે. હર્ષદભાઈ તમે શું કહો છો આને? અને હવે વ્હાઈટ પાપડી કહેવામાં આવે લગભગ. વ્હાઈટ પાપડી આખા રીંગણાનું શાક બનાવવાનું છે તેમાં અંદર ઉમેરવા માટે. તો આપણે ઘડીક પકડીને ઊભા રહી તો હર્ષદભાઈ બે ઘડીક તોડે. મિત્રો અહીંયા આંબા પણ છે અને આ મેથી છે અને આ શું કહેવાય એ પણ છે. ભાઈ હાથ ધોવા વહી ગયા છે. અને આ એનો વેલો છે, દૂધજાનો વેલો છે ને કે આ તુંબડી છે? તુંબડી છે ને. જો મિત્રો આ તુંબડી છે કે જો આમાં ઝીણા ઝીણા સીસા એવા છે. સીસા કહીએ આપણે તો. સારું હાલ તો આને મૂકતાય મારે શું અંદર આવું? અરે હાથ લૂસતાય મૂકતાય વહીએ. અહીંયા ઘરના પછવાડે શું કહેવાય એણે બાગ બનાવેલો છે. તો જુઓ આ છે મીઠો લીમડો. અહીંયા શું કહેવાય લાંબુ છે કવારનું. અને જો અહીંયા કેળાની લૂમ એક આવી ગયેલી છે, તમને બતાવું. આવો છે કંઈક બાગ. જો કેળાની લૂમ. આવો એક નજારો છે પાછળ. બગીચો છે હરીઘુઓ. મામલતદારની સાહેબની વાડી આવી છે કંઈક. મિત્રો આપણે પાર્ટીનો બધો સામાન લઈ લીધો છે. શું કેવું હર્ષદભાઈ, આપણે બધું લઈ લીધું ને? હવે બધું કમ્પ્લીટ છે, રાતે આવીને બનાવવા જ રહેશે. તો રાતે પણ એ આપણે જ બનાવવાની છે, કારણ કે અહીંયા મકાન છે પણ એ બનાવવાનું આપણે, કારણ કે બધા ભાઈબંધો દોસ્તારો મળીને બનાવશું. કારણ કે મહેમાન આવવાના છે પણ હજી એનું કંઈ નક્કી નથી. મહેમાન આવશે તો આપણે બધું બનાવવાનું છે. તો હવે આપણે ઘરે જ આવું કાં શું કેવું? ઘરે જવું હવે રાતે આવશું 7-8 વાગે પછી. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે કોઈ છે નહીં, હજી કોઈ આવ્યું નથી. ભાઈ કૂતરા ભાઈ છે એક, એ તો શું કરે ભાઈ, એક ઘેરે હોય કાં શું કે તું હાલે જુઓ આમ જુઓ. કાંઈ નહીં, આ વખતે એના માટે પણ કંઈક લેતા આવશું આપણે ગામમાં જાઉં ને તો. આપણે કૂતરો છે ભાઈ. સારું હાલો એને લઈને ધાબા ઉપર જઈએ ઘડીક ઘડીક બેસી. તમારા મમ્મીની બધા આવી જાય તો આવીને હજી કોઈ કામેથી આવ્યું છે નહીં. માલ જો નિરણ ખાય છે. મારા પપ્પાએ કદાચ નાખી છે, કદાચ કે બહાર ગયા હોય એવું લાગે છે. તો આપણે ધાબા ઉપર જઈએ ઘડીક અને આનંદ માણીએ ઘડીક. તો જો મિત્રો આપણે કૂતરાને ખંભા ઉપર બેહાડ્યો છે. હવે ધાબા ઉપર લઈ જઈએ ધીમે ધીમે. જો ધાબા ઉપર ચડે છે કૂતરો ધીમે ધીમે. તો ભાઈ જો એ રમવા માંડ્યો છે. ધાબા ઉપરથી આવો કંઈક શોટ આવે છે, તમે જોઈ શકો છો. સામે દેખાય છે મારા પપ્પા. તો જો સામે દેખાય છે અહીંયા મારા પપ્પા છે. જો નિરણ વાઢે છે ભેંસ આટું, તમે જોઈ શકો છો. આપણે ઝૂમ કરીએ ધાબા ઉપરથી કંઈક આવો લુક આવે છે અમારી વાડીનો, તમે જુઓ. જુઓ હાલે બધા તો ઘરે આવી ગયા છે અને મારા પપ્પા સી માલ પાય છે. તો આપણે જો ભાઈ બેઠા છીએ. હવે આપણે રાંધવાનું એવું શરૂ કરશે. બધા પોતપોતાનું કામ કરે છે. જુઓ ભાઈ હાલે આવે છે ધીમા ધીમા. સીતારામ સીતારામ. કઈ બાજુ જથા? ડુંગળી ખેંચવા જતા. તો કાલે મોળવા જવાનું છે. તો હમણાં દાડિયું છે તો હમણાં લઈ લો થોડાક ટાઈમ. તો મિત્રો હમણાં આગળ પાછા લાગી ગયા છે. હા ડુંગળીનો લાભ લઈ લો થોડોક. મિત્રો રાંધવાનું કાર્યક્રમ શરૂ કરશે હવે.
ઊંધિયું શાક બનાવવાનું છે આજ. તો મારા પપ્પા છે એ માલભાઈ છે અને ભાઈ ફોન જુએ છે અને મમ્મી જો અને રાંધવાનું શરૂ કરે છે હમણાં. ઊંધિયું શાક બનાવવાનું કહે છે એટલે જો કે આપણે ઘરે ખાવાનું નથી તો તમને ખબર જ છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી આપણે શાક બનાવવાનું છે, આખા રીંગણાનું પાર્ટીમાં જવાનું છે. તો આજે હું તમને બતાવવાનો છું, કન્ટિન્યુ રહેજો. આપણે ઊંધિયું શાક છે પણ એ સવારે વાહી તો વાહી આપણે પણ ટેસ્ટ એનો સવારે લઈ લેવું આપણે, અથવા તો પાર્ટીમાંથી આવીને જરાક ટેસ્ટ કરીશું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને પણ મજા આવવાની છે આજે. એ શું છે તો જો ભાઈ જમરૂખ લાવ્યા છે, સાકું લેતા હો તો ખાઈ નાખીએ. તો કન્ટિન્યુ રહેજો. તો હવે આપણે મળીએ પાર્ટીમાં જઈને, કારણ કે હવે હમણાં થોડીક વારમાં આપણે નીકળશું, કારણ કે હજી થોડીક વાર છે. અટાણા વાગ્યા છે 6:30 થયા છે. તો તમે જોઈ શકો છો. તો આપણે 8 વાગ્યા આસપાસ જવાનું છે. તો બધા આવી જાય ત્યાં સુધીમાં. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. પણ બહુ થઈ ગયું છે મોડું ને આપણે નીકળી ગયા છીએ હવે વાડી તરફ. પાછા જવાનું છે મામલતદાર સાહેબની વાડીએ, અને અહીંયા આજે રીંગણાનું શાક બનાવવાનું છે. આખા રીંગણાનું શાકની પાર્ટી છે ભલામણા. તો પાર્ટીમાં આખા રીંગણાનું શાક છે. તો કન્ટિન્યુ રહેજો. તો ધીમે ધીમે આપણે હાલતા થઈ જઈએ, કારણ કે ગાડી આપણને લેવા માટે આવે છે પણ આપણે થોડે ખોદી તો જવું પડશે. તૈયાર હો કે આયા હે આ ભાઈ તો કમ્પ્લીટ થઈને આવ્યા છે. હું હર્ષદભાઈ ઠંડી ના લાગે એના માટે ફૂલ તૈયારી. ક્યાં જવાનું છે એ તો કહી દે હવે. નાના કુટોડા લોંગિયા રોડ ઉપર મામલતદારની વાડીએ પાર્ટી શાટીમાં. તો આપણે બેસી જઈએ ગાડીમાં. તો આવી ગયું છે સામાન બધો, ધીમે ધીમે નીકળીએ હવે. તો બહુ અંધારું થઈ ગયું છે, તમે જુઓ ભાઈ ગાડી છે એટલે વાંધો નથી. ભાઈ તો પૂરા કમ્પ્લીટ થઈ ગયા છે, આખા રોબોટ બની ગયા છે. હવે નીકળી ગયા છીએ આપણે ધીમે ધીમે. હવે મળીએ ત્યાં જઈને કન્ટિન્યુ થઈ મિત્રો. કોથમરી એક બાકી રહી ગઈ હતી આપણે, તો થોડી ઘટી છે તો આપણે લેવા આવ્યા છીએ વાડીમાં. તો જોઈએ હવે કઈ જગ્યા ઉપર છે. ગોતવી પડશે અટાણે તો અંધારે, જોકે ખ્યાલ નથી આપણને કઈ જગ્યા ઉપર છે. હા લઈ લે. મને ડાયખા તોડતા ન આવડે, ત્યારે હેઠું કેવું લેવો છું તેથી. ધાણાવાળી તોડલે થોડોક સ્વાદ સારો આવે. ધાણાવાળી નો સારી લાગે. બીજો છોડવો નહીં હોય. પછી સડવા આવે ને પછી દોઢ વાગે ગામમાં લેવો ને પછી ઓડીને હું તો નકરું ના આવતા ના કોક આવશે. હારી પેટની આણી કાઢી દવા વાળો છે. રોલે ઓલું મશીન નહીં ત્યાં પડ્યો, રોલ મજૂર પાસે પડ્યો. હા તો કોક જાણ ભેગું જાણ હોય ઈ એને કેટલું હમું વ્યાતીને વાપરવું એને હમું બોલી એ તો તમે મોવા લાવો એટલે 20 રૂપિયા તમે કોણ પકડાવી. રોડ નંબર જોકે ને એટલે માહિતી પત્ર કરો તો આપણે કોર્ટમાં 20 રૂપિયા ભરવા પડે. કેવું લાગે આ તમને? રોડમાં એટલા પૈસા આવ્યા છે, એટલા મીટર બનાવવાનો છે અને એટલું વાપરવાનું છે. વાપરવું હા પાસ્કો માર્યો ને એટલે ઓલો ફાડ્યો હોય બાપા આ તો શેણ છે કે હેઠો ભક્તિ પડી ગયો ને એક જ ખાટલો ઊંધો કર્યો. ખાટલો ઊંધો કર્યો ખાટલા એને પકડ્યો બિરા એ ખાટલો ભક્તિ પડી હેઠો ધડો એટલે એમ કીધું એટલે શાકના જણા ધડ ભેગા તો ક્યાં આવે સિંહને આપણે ઓલો કાળો ટાકો પડ્યો એટલે બેઠીને આવડા તાપ પર કે ના આમાં બેઠા બોલાયો 1.5 કલાક બેઠા નો કહી પછી ડોલમાં દેતો ભર્યો ઓલો અને પછી વાહે ઉડાડ્યો તારે ગઈ. હા તે સિંહ રાય સિંહણ ડાઈ એની સાળી ન કરે. એ દવાખાને લઈ જાય કે આમ પરત ખાતા વાળો ત્યાં બોલો ભાવનગર ના રોલ ઉભા આવે એક ત્યાં પરત મને લાગો એ સરપંચ કે છે ને ગામમાં કીધો ને
તું કે તારો હાવી તો ટાંગા તારા પેલા મળી નાખી અમારા મૂંગ્યો ખીજાનો ઈ કે પણ પોરસની જગ્યા એ તો પાછું રોડે પુગાડે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. નટાણા થઈ ગયું છે મોડું કે કારણ કે બધા સૂઈ ગયા છે. તો તમે જુઓ પથારી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી નાખશું કારણ કે આપણે વિડીયો એડિટ પણ કરવાનો છે. તો હવે મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. તો આજના બ્લોગમાં બસ એટલું જ હતું. તો જય માતાજી, જય શ્રી રામ.